મારી પાસે ઘણા પેરેન્ટ્સ એવા આવે છે કે મેડમ મારું બાળક બોલતું નથી પરંતુ સમજે છે ઘણું બધું. એને કહું કે પાણીનો પ્યાલો લઈ આવો કે પછી ગ્લાસ અહીંયાથી ત્યાં મૂકી દે તો એ કરી લે છે. એટલે કે સ્પીચ એની નથી, બાકી બધું બહુ સરસ છે. પણ મારું બાળકને ફક્ત અને ફક્ત સ્પીચમાં જ પ્રોબ્લેમ છે કે એની સાથે પણ મારે કંઈ બીજો પ્રોબ્લેમ મારે બાળકમાં છે, તો તમારે એ પહેલાં રૂલ આઉટ કરવું પડશે. જેમાં કે એનો આઈ કોન્ટેક્ટ બહુ જ પુઅર હોય, તમારી આંખોની સામે એ જોતો ન હોય. તમે દર વખતે એને બોલાવો તો દર વખતે તમારું માને અને એના નેમનો રિસ્પોન્ડ ન પણ આપે. એની સ્પીચ જે 9 થી 12 મહિનામાં બેબલિંગ સાઉન્ડ ને બધું હોવું જોઈએ એ ન હોય. એની કોઈક રિપીટેટિવ મુવમેન્ટ હોય, લાઈક ગોળ ગોળ ફરતો હોય, કંઈક વિચિત્ર મુવમેન્ટ હોય, પગની આંગળીઓ પર ચાલવું છે, એવી કોઈ અનયુઝ્યુઅલ મુવમેન્ટ હોય છે. ઘણીવાર એવા બાળકોમાં અનયુઝ્યુઅલ બિહેવિયર પણ જોવા મળે છે, જેમ કે હિટિંગ છે કે થ્રોઈંગ છે કે બહુ ચીડિયાપણું છે, એ ટાઈપનું પણ જોવા મળે છે. એટલે આ બધા જે છે કે સ્પીચ નથી એવું નથી, એની સાથે સાથે આ પણ રૂલ આઉટ કરવું જોઈએ. એટલે એના માટે તમારે ડેવલપમેન્ટ અસેસમેન્ટ છે કે એનું પ્રોપર અસેસમેન્ટ છે એ કરાવવું જોઈએ. નિયર બાય તમારા થેરાપિસ્ટ છે કે ડૉક્ટર્સની જે ટીમ છે એમાં મળો અને એનું અસેસમેન્ટ કરાવો, જેનાથી એ ખબર પડે કે બાળકમાં આ ટાઈપની કોઈ સ્પીચની સાથે સાથે અર્લી સાઇન્સ જે આપણે ઓટિઝમના છે, તો પછી એની થેરાપી, એની ટ્રીટમેન્ટ પ્રોપર ટાઈમ પર શરૂ થાય અને બાળકનું આપણને રિઝલ્ટ મળે.